ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો. 1. બાળકોને તલ અને રાજમાનું મિશ્રણ એકસાથે ખવડાવવાથી બાળકોની પથારીમાં પેશાબ કરવાની સમસ્યા ઠીક થઈ જાય છે અને તલ અને રાજમામાં ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે અને ખાવા જ જોઈએ. 2. જો તમને ખાંસી હોય તો લવિંગ, એલચી અને તુલસીના પાનને મીઠું ભેળવીને પાણીમાં ઉકાળો અને પછી રાતે સૂતા પહેલાં તેને હૂંફાળા પાણીમાં પીવો. તેનાથી તમારી ઉધરસ સંપૂર્ણ રીતે ઠીક થશે. 3. 5 ચમચી કિસમિસને 1 કપ પાણીમાં પલાળી રાખો. 3 કલાક પછી 1 લીંબુનો રસ નાખીને પીસી લો. આ પેસ્ટને દિવસમાં 3 વખત સરખા ભાગે વહેંચીને ખાવો. આવું 2 કે 3 દિવસ સુધી કરો. તમને તાવમાંથી રાહત મેળવવામાં મદદ કરે છે. 4. જો નાક બંધ થઈ ગયું હોય તો રાતે સૂતી વખતે દેશી ગાયના ઘીના 1-2 ટીપાં નાકમાં નાખવાથી નાક ખુલી જાય છે. 5. જો તમે સૂકી ઉધરસથી પરેશાન છો તો ગોળ અને ઘી સાથે પીસેલા આદુને ભેળવીને ખાઓ. તેનાથી તમને ઘણી રાહત મળે છે. 6. જો તમારું વજન ઝડપથી વધી રહ્યો છે તો થોડા ધાણાને પાણીમાં સારી રીતે ઉકાળો. પછી તેને થોડું ઠંડુ થવા દો. પછી તેને હૂંફાળું પીવો. તેનાથી તમારું વજન ઝડપથી ઘટશે. 7. તમારે દરરોજ 1 આમળાનું સેવન કરવું જોઈએ. તે તમને શિયાળામાં શરદીથી બચાવશે, તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, તમને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે. તે લાંબા સમય સુધી યુવાન રાખે છે. તેથી ચોક્કસપણે આમળા ખાવો. 8. જે મહિલાઓ બાથરૂમમાં ભરેલી ડોલ રાખે છે તેઓ પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તેથી ક્યારેય ખાલી ડોલ ન રાખો અને ખાસ કરીને ઊંધી ડોલ ક્યારેય ન રાખો. 9. જો તમે પિત્તાશયની પથરીથી બચવા માંગતા હોય તો તમારે મગફળીનું સેવન કરવું જોઈએ. તો ઠંડીની ઋતુમાં મગફળીનો ચોક્કસપણે સમાવેશ કરો. તે ખૂબ જ આરોગ્યપ્રદ છે. 10. જો તમે રોજ સવારે કાળા તલ ખાઓ છો તો તે તમારા પેઢા અને દાંતને સ્વસ્થ રાખે છે. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.